નમસ્કાર અને આપનું સ્વાગત છે આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં. આજે આપણે ગુજરાતની વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયાની વાત કરવાના છીએ, ખાસ કરીને જે તાજેતરમાં નવા વળાંકો આવ્યા છે એના પર. હા, બરાબર. તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલા, લગભગ એમ કહીએ 1.5 મહિના પહેલા, એક કોર્ટ કેસ ચાલતો હતો. એના લીધે આખી પ્રક્રિયા જાણે થંભી ગઈ હતી. પણ હવે સારા સમાચાર એ છે કે ગાડી પાછી પાટે ચડી છે. હા, ફરીથી બધું શરૂ થયું છે. તો આપણી પાસે જે માહિતી છે એ મુખ્યત્વે જે સત્તાવાર જાહેરાતો આવી છે અને ઉમેદવારોમાં જે ચર્ચાઓ ચાલી રહી છે એના પર આધારિત છે. આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે અત્યારે શું સ્થિતિ છે, ખાસ કરીને સામાજિક વિજ્ઞાનના ઉમેદવારો માટે શું ખાસ છે. બરાબર. અને સૌથી વધુ જે લોકો રાહ જોઈ રહ્યા છે, ગણિત વિજ્ઞાન અને ભાષાના ઉમેદવારો, એમના માટે આગળ શું દેખાઈ રહ્યું છે. હા, એમની વાત પણ કરીશું. તો ચાલો વિગતે વાત કરીએ આખી પરિસ્થિતિ પર. બિલકુલ. અને આ પ્રક્રિયા જે ફરી શરૂ થઈ છે ને, એની પાછળ પણ એક આખી કહાણી છે. એમ જ નથી થઈ ગયું. અચ્છા, શું છે? પેલો જે કોર્ટ કેસ પૂરો થયો એના પછી સરકારે એક ખાસ સમિતિ બનાવી હતી. હા, એ સાંભળ્યું હતું. એ સમિતિનું કામ જ આ હતું કે આખો મુદ્દો બરાબર તપાસે. અને એમણે ખાલી કાગળ પર કામ નથી કર્યું. એમણે ખરેખર ઉમેદવારોને બોલાવ્યા, રૂબરૂ સાંભળ્યા, એમની રજૂઆતો લીધી. ઓહ, સરસ. પછી જે જરૂરી ડેટા હતો, આંકડા હતા, એ બધું ભેગું કર્યું, એનું પૃથ્થકરણ કર્યું, મતલબ બારીકાઈથી તપાસ્યું. અને આ બધું પત્યા પછી એમણે પોતાનો એક અહેવાલ, એક રિપોર્ટ પેલી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ છે ને, એમને સોંપ્યો. અને એ રિપોર્ટના આધારે જ આ ભરતી પ્રક્રિયા હવે આગળ વધી રહી છે. એટલે આ કોઈ ઉતાવળિયો નિર્ણય નથી. સમજાયું. એટલે પડદા પાછળ ઘણું બધું ચાલતું હતું એમને. હા, ચોક્કસ. સારું, તો હવે આવીએ સીધા મુદ્દા પર. સૌથી મોટા સમાચાર શું છે અત્યારના? અત્યારે સૌથી મોટી વાત એ છે કે સામાજિક વિજ્ઞાન એટલે કે એસએસના ઉમેદવારો માટે પહેલો તબક્કો જાહેર થઈ ગયો છે. વાહ! આને આપણે પેલો જનરલ રાઉન્ડ કહી શકીએ? હા, બરાબર. આ જનરલ રાઉન્ડ છે. હા. અને આમાં જનરલ કેટેગરીનું મેરિટ કેટલું અટક્યું છે ખબર છે? કેટલું? 72.6124%. ઓકે, 72.6124. હા. અને પેલું દિવ્યાંગ ઉમેદવારો માટે? પીએચ કેટેગરી. હા, એમના માટેનું મેરિટ પણ સાથે જ જાહેર થયું છે. અને આમાં કેટલા ઉમેદવારોને બોલાવ્યા છે? કઈ આંકડો છે? હા, આંકડો પણ મોટો છે. એસએસના મેરિટ લિસ્ટમાં જે પહેલા 1501 ક્રમાંક સુધીના ઉમેદવારો છે ને, ઓહો, 1501. હા, એ બધાને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે. અને આ પ્રક્રિયા ક્યારે છે? તારીખો? આ 4 દિવસ ચાલશે. 22, 23, 24 અને 25 તારીખે. એટલે કે આ આવતા અઠવાડિયામાં જ? હા, સંભવતઃ આ સપ્ટેમ્બર મહિનાની જ તારીખો છે. એટલે આ 4 દિવસ એસએસના ઉમેદવારો માટે ખૂબ જ મહત્વના રહેશે. બરાબર. પણ તમે એમ પણ કહેતા હતા કે આ મેરિટ કદાચ આખરી ના પણ હોય. હા, એમાં એક રસપ્રદ શક્યતા છે. અત્યારે જે 72.6124 પર અટક્યું છે, એ કદાચ હજુ નીચે જઈ શકે. એમ? કઈ રીતે? જો આ જે 1501 લોકોને બોલાવ્યા છે જિલ્લા પસંદગી માટે, એમાંથી બધા હાજર રહેશે જ એવું જરૂરી નથી. હા, એ તો ખરું. જો ધાર્યા કરતાં વધારે ઉમેદવારો ગેરહાજર રહે, કોઈ પણ કારણ હોઈ શકે, ક્યાંક બીજે લાગી ગયા હોય કે ન આવવું હોય, તો જે જગ્યા ખાલી પડશે એ ભરવા માટે પછીના રાઉન્ડમાં આ 72.6124 થી નીચેના મેરિટવાળાને પણ તક મળી શકે. અચ્છા, એટલે જે લોકો બોર્ડર પર છે એમના માટે હજુ ચાન્સ છે. બિલકુલ, એમના માટે આશા હજુ જીવંત છે એમ કહી શકાય. તમે પેલા જનરલ રાઉન્ડની વાત કરી હતી, એ જરા સમજાવશો? એનો શું મતલબ થાય? હા, એ સમજવું જરૂરી છે. જુઓ, ભરતીના નિયમ પ્રમાણે હંમેશા પહેલા જનરલ કેટેગરીની એટલે કે બિન અનામત સીટો ભરવામાં આવે. ઓકે. એટલે આ પહેલો રાઉન્ડ મુખ્યત્વે એના પર ધ્યાન કેન્દ્રિત કરશે. પણ આનો મતલબ એવો નથી કે અનામત કેટેગરીવાળા માટે કોઈ સ્થાન નથી. જો કોઈ અનામત કેટેગરીનો ઉમેદવાર જેમ કે એસસી, એસટી, ઓબીસી કે ઈડબ્લ્યુએસ એટલું ઊંચું મેરિટ ધરાવતો હોય કે જનરલ સીટ પર આવી શકે તો એ જનરલ ગણાય. બરાબર. પણ ધારો કે કોઈ ઉમેદવારને પોતાના પસંદગીના જિલ્લામાં જનરલ સીટ નથી મળતી, પણ એ જ જિલ્લામાં એની પોતાની કેટેગરીની સીટ ખાલી છે. હા. તો એ ઉમેદવાર પોતાની કેટેગરીની સીટ પર દાવો કરી શકે છે. આને કેટેગરી ક્લેમ કહેવાય. ઓહ, સમજાયું. એટલે આ પહેલો રાઉન્ડ પત્યા પછી જ ખબર પડશે કે ખરેખર કેટલી જનરલ સીટો ભરાઈ, કેટલી કેટેગરીની ભરાઈ અને કેટલી ખાલી રહી.
એના આધારે પછી બીજો રાઉન્ડ નક્કી થશે. એટલે આ 1501 ઉમેદવારોને બોલાવ્યા છે, એમાં જનરલ અને કેટેગરીના ટોપ મેરિટવાળા બધા આવી જાય. હા, એમ કહી શકાય. ટોચના મેરિટ પ્રમાણે બોલાવ્યા છે. આ બધી ટેકનિકલ વાતો થઈ, પણ મહત્વની છે. પણ હવે એક બીજી વાત છે જે ઉમેદવારોમાં ચાલી રહી છે અને મને બહુ રસપ્રદ લાગી. કઈ વાત? એક પ્રકારની પહેલ જેવી ચાલી રહી છે ઉમેદવારોમાં. એકબીજાને અપીલ કરી રહ્યા છે. અચ્છા, શેના માટે? વાત એમ છે કે ઘણા ઉમેદવારો એવા છે જેમને ઓલરેડી ક્યાંક બીજે સરકારી નોકરી મળી ગઈ છે. હા, એવું બને. જેમ કે ધોરણ 9-10માં કે 11-12માં અથવા તો પહેલા 5માં પણ. બરાબર. હવે આ લોકોનું મેરિટ 6-6માં પણ સારું છે, તો બીજા ઉમેદવારો એમને વિનંતી કરી રહ્યા છે કે જો તમને ઓલરેડી સારી જગ્યાએ નોકરી મળી ગઈ હોય તો પ્લીઝ તમે આ 6-8ની જિલ્લા પસંદગીમાં ના આવો. ઓહ. જેથી જેમને હજુ સુધી ક્યાંય નોકરી નથી મળી એવા બીજા જરૂરિયાતમંદ ઉમેદવારને તક મળે, એક સીટ બગડે નહીં. વાહ, આ તો ખરેખર નોંધ લેવા જેવી વાત છે. સાથી ઉમેદવારો માટે વિચારવું. હા, મને પણ આ બહુ અનોખું લાગ્યું. આની પાછળ શું કારણો હોઈ શકે? જુઓ, એક તો સ્વાભાવિક છે કે ધોરણ 9-12નું ગ્રેડ પે 6-6 કરતાં વધારે હોય છે, એટલે આર્થિક રીતે ઘણાને ત્યાં રહેવું વધુ ફાયદાકારક લાગે. હા, એ તો છે. બીજું, કદાચ ખરેખર બીજા ઉમેદવારો પ્રત્યે સહાનુભૂતિની ભાવના પણ હોય કે ચાલો આપણને મળી ગઈ છે તો બીજાને મળવા દઈએ. પણ આમાં પેલું જોખમ નથી રહેતું કે અમુક લોકો ખાલી બીજો ઓર્ડર લેવા માટે જ આવે, ભલે પછી જોઈન ના કરે? હા, એ ચિંતા પણ છે જ. સ્ત્રોતોમાં એનો ઉલ્લેખ પણ છે. કેટલાક કદાચ એવું વિચારે કે ચલો 6-8નો ઓર્ડર પણ હાથમાં રાખીએ, શું ખબર ક્યારે કામ લાગે. બરાબર. અથવા તો અમુકને કદાચ ખાલી દેખાડવું હોય કે જુઓ, મારી પાસે 2 ઓર્ડર છે. જો આવું થાય તો ખરેખર એક સીટ બગડે છે. તો પછી એટલે જ જે ઉમેદવારો આવા લોકોને ઓળખે છે જેમને ઓલરેડી બીજે નોકરી છે, તેઓ પર્સનલી વાત કરીને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ જો ખરેખર જોડાવું ના હોય તો મહેરબાની કરીને જગ્યા ન રોકો. હા, બસ એ જ. આ પહેલની અસર કેટલી થઈ શકે, શું લાગે છે? શું ખરેખર મેરિટ નીચે જશે આનાથી? જો આ વાતને સારો પ્રતિસાદ મળે, જો ઘણા બધા ઉમેદવારો આ અપીલ માનીને ના આવે તો ચોક્કસ અસર થઈ શકે છે. કેટલા લોકો નથી આવતા એના પર આધાર છે, પણ જો નોંધપાત્ર સંખ્યામાં ઊંચા મેરિટવાળા પણ બીજે નોકરી કરતા લોકો ગેરહાજર રહે તો મેરિટ કદાચ ધારણા કરતાં પણ વધુ નીચે જઈ શકે છે. એટલે પેલી બોર્ડર પર જે લોકો છે એમના માટે તો આ બહુ મોટી વાત કહેવાય. હા, એમના માટે તો આશીર્વાદરૂપ થઈ શકે છે. આમાં પેલી પારદર્શિતાની વાત પણ સાંભળી છે, કંઈક સોશિયલ મીડિયા પર મૂકવાની. હા, એ પણ એક સરસ વિચાર ચાલી રહ્યો છે કે જે ઉમેદવારો નક્કી કરે કે નથી જવું એ લોકો પોતાના કોલ લેટરની અમુક વિગતો જેમ કે નામ કે નંબર બ્લર કરીને સોશિયલ મીડિયા પર મૂકે, સાથે એક મેસેજ લખે કે હું આ કારણસર નથી આવી રહ્યો. એનાથી શું ફાયદો? 2 ફાયદા. એક તો બીજા ઉમેદવારોને ખાતરી થાય કે હા, ખરેખર લોકો જગ્યા છોડી રહ્યા છે, આ ખાલી વાતો નથી. અને બીજું, કદાચ જે લોકો હજુ વિચારી રહ્યા હોય એમને પણ પ્રેરણા મળે કે ચાલો આપણે પણ આવું કરીએ. ખરેખર આ એક રીતે સ્પર્ધાત્મક માહોલમાં સહકારનું અનોખું ઉદાહરણ બની રહ્યું છે. ચોક્કસ. આ મુદ્દો બહુ રસપ્રદ છે. આપણે છેલ્લે ફરી આના પર આવીશું, પણ અત્યારે SS વાળા તો જિલ્લા પસંદગીમાં વ્યસ્ત થઈ જશે. પેલું જે મોટું ગ્રુપ છે ગણિત, વિજ્ઞાન અને ભાષાના ઉમેદવારો, એ લોકોનું શું? એમની તો રાહ લાંબી થઈ રહી છે. હા, એમની આતુરતા સમજી શકાય એવી છે. એમના માટે અત્યારે થોડી અનિશ્ચિતતા તો છે, પણ સાવ નિરાશા જેવું નથી. શું લાગે છે ક્યારે આવી શકે એમનું? અત્યારે જે અનુમાન અને ચર્ચાઓ ચાલી રહી છે એ મુજબ જેવો આ SS નો રાઉન્ડ 25 તારીખે પૂરો થશે, એના પછી તરત જ કદાચ 26 તારીખની આસપાસ જ ગણિત, વિજ્ઞાન અથવા ભાષાના રાઉન્ડની જાહેરાત થઈ શકે છે. ઓહ, એટલે બહુ દૂર નથી. હા, એવી શક્યતા છે. કદાચ પહેલા એક વિષયનો આવે, પછી બીજાનો, અથવા બંનેનું લગભગ સાથે પણ જાહેર થઈ શકે. પણ આ મોડું કેમ થયું? SS નું આવી ગયું તો આ 2 વિષયોનું કેમ બાકી રહ્યું? કંઈ ખાસ કારણ? જુઓ, આની કોઈ સત્તાવાર માહિતી તો નથી, પણ આપણે થોડું અનુમાન લગાવી શકીએ. એક તો પેલી જે સમિતિની વાત કરી આપણે, એમને દરેક વિષય માટે અલગ અલગ વિશ્લેષણ કરવું પડ્યું હશે. કદાચ સામાજિક વિજ્ઞાનનું કામ પહેલાં પતી ગયું હોય, ગણિત, વિજ્ઞાન કે ભાષામાં કદાચ કોઈ મુદ્દો વધુ જટિલ હોય જેના પર હજુ કામ ચાલતું હોય. બની શકે. બીજું એવું પણ બની શકે કે પસંદગી સમિતિ એક સ્ટ્રેટેજી અપનાવી હોય કે આખી ભરતી રોકી રાખવા કરતાં જે વિષયનું તૈયાર છે એને શરૂ કરી દો, જેથી પ્રક્રિયા ચાલુ રહે. હા,
અને ઉમેદવારોને પણ લાગે કે કંઈક થઈ રહ્યું છે અને બાજુમાં બીજા 2 વિષયોની તૈયારી પૂરી કરી લો. આનાથી સિસ્ટમ પર લોડ પણ ઓછો આવે. આ પણ તાર્કિક લાગે છે, પણ આ ગણિત વિજ્ઞાન અને ભાષાવાળા માટે રાહ જોવી તો અઘરી જ હશે. ચોક્કસપણે તણાવ તો હોય જ. એમના મેરિટ વિશે કંઈ અંદાજ કે એ વિષયોમાં કોઈ અલગ પડકારો હોય? મેરિટનો અંદાજ તો હંમેશા અઘરો જ હોય. એ તો કેટલી સીટો છે, કેટલા ઉમેદવાર છે, પેપર કેવું ગયું, એ બધા પર આધાર રાખે. બરાબર. પડકારો તો દરેક વિષયના પોતાના હોય. ગણિત વિજ્ઞાનમાં સામાન્ય રીતે સ્પર્ધા વધુ તીવ્ર હોય છે. ભાષાઓમાં પાછું ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત બધાનું અલગ અલગ હોય. પણ અત્યારે મુખ્ય પડકાર તો એ જ છે કે તારીખની ખબર નથી. તો એમને શું સલાહ આપશો? મારી સલાહ તો એ જ રહેશે કે ધીરજ રાખો. જેમ એસએસની જાહેરાત અચાનક આવી એમ તમારા વિષયની પણ ગમે ત્યારે આવી શકે છે. સૌથી ભરોસાપાત્ર જગ્યા છે પસંદગી સમિતિની ઓફિશિયલ વેબસાઇટ. બસ એ નિયમિત જોતા રહો. અફવાઓ પર ધ્યાન ના આપો. બિલકુલ. અને આશા રાખીએ કે આ એસએસનો રાઉન્ડ શરૂ થાય એના થોડા દિવસમાં જ સોમ મંગળ બુધ સુધીમાં કંઈક સારા સમાચાર મળી જાય. ચાલો આશા રાખીએ. તો આખી ચર્ચાનો સારાંશ કાઢીએ એકવાર. હા. સૌથી પહેલા તો વિદ્યા સહાયક ભરતી ફરી શરૂ થઈ ગઈ છે, એ મોટી વાત. બરાબર. સામાજિક વિજ્ઞાનનો પહેલો રાઉન્ડ, જનરલ રાઉન્ડ 22 થી 25 તારીખ સુધી છે. હા. જનરલ મેરિટ 72.612 પર અટક્યું છે, પણ જો ગેરહાજરી વધુ રહે તો નીચે જઈ શકે છે. શક્યતા છે. બીજો એક ખૂબ જ રસપ્રદ મુદ્દો એ ઉમેદવારોની જગ્યા બચાવો પહેલ. હા, જે બીજે નોકરી કરે છે એમને ન આવવા વિનંતી. જેથી બીજાને તક મળે. અને છેલ્લે ગણિત વિજ્ઞાન અને ભાષાના ઉમેદવારો માટે પણ ટૂંક સમયમાં જાહેરાત આવી શકે છે. એમને થોડી ધીરજ રાખવાની છે. બરાબર. આ મુખ્ય મુદ્દાઓ છે. હવે પેલી વાત પર પાછા આવીએ જે મને બહુ વિચારવા જેવી લાગી. હા, આ જગ્યા બચાવવાળી પહેલ. હા, એ ખરેખર ખાલી આ ભરતી પૂરતી વાત નથી. એનાથી થોડા મોટા સવાલો ઊભા થાય છે. કેવા સવાલો? જુઓ, આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે. દરેક જણ પોતાની મહેનતથી આગળ વધવા માંગે છે. સાચી વાત. તો ત્યાં મારો હક અને બીજાનું ભલું, આ 2 વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું? શું કોઈ ઉમેદવાર પર એવું દબાણ કરવું, ભલે નૈતિક હોય, કે તમે તમારો હક જતો કરો, એ યોગ્ય છે, ભલે ઈરાદો સારો હોય? આ તો બહુ અઘરો સવાલ છે. લાંબા ગાળે આવી પ્રથા યોગ્ય કહેવાય? અને આની અસર ભવિષ્યની ભરતીઓ પર શું પડે? શું સરકાર કે સમિતિ આમાંથી કંઈ શીખશે? જેમ કે વેઇટિંગ લિસ્ટ વધુ સારી રીતે બનાવે, કે ઉમેદવાર પાસેથી કંઈક બાંહેધરી લે? હા, કે પછી આ ખાલી આ એક વખત જ થયું સોશિયલ મીડિયાના કારણે? બરાબર. આ બધા એવા સવાલો છે જેના જવાબ સહેલા નથી. આપણને વિચારતા કરી દેશે કે શું ખાલી મેરિટ જ જોવાનું, કે ઉમેદવારની જરૂરિયાત પણ જોવી જોઈએ? અને જોવી જોઈએ તો કઈ રીતે? આ તો આખી સિસ્ટમ, સમાજ અને વ્યક્તિ બધા માટે વિચારવાનો વિષય છે. હા, અને આના પર ચર્ચા ચાલતી રહેશે આ ભરતી પછી પણ. ચોક્કસ. આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચા અહીં પૂરી કરીએ. આશા છે કે આ માહિતી અને વિશ્લેષણ બધાને ઉપયોગી થશે. જરૂર. અમારી સાથે જોડાવા બદલ આભાર.